LTI, the Trusted Training Institute for Competitive Exams welcomes you. Dear student, આજે આપણે 10th માર્ચની કરંટ અફેર્સની જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ મહત્વની ઇવેન્ટ્સ હોય તે આજે આપણે જોઈશું. ફર્સ્ટ છે ચીનના ઝી જિનપિંગ, જે ચીનના રાષ્ટ્રપતિ હતા તે ફરી 5 વર્ષની ટર્મ માટે ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયેલ છે. ચીનના રાષ્ટ્રપતિ નવા સી જિનપિંગ, જે ઓલરેડી ચીનના રાષ્ટ્રપતિ હતા, ફરી પાછા ત્રીજી વખત ત્રીજી ટર્મ માટે રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયેલા છે. જો ચીનની રાજધાની એટલે કેપિટલની જો આપણે વાત કરીએ તો બેઇઝિંગ, ચીનની રાજધાની છે બેઇઝિંગ, અને ચીનની જો કરન્સીની આપણે વાત કરીએ તો તે છે રિનમિનબી. રિનમિનબી છે તે ચીનની કરન્સી છે. નેપાળમાં તાજેતરમાં રાષ્ટ્રપતિ પદની જે ચૂંટણી થઈ, ત્રીજી વખત આ ચૂંટણી થયેલી છે અત્યાર સુધીમાં, તેમાં રામચંદ્ર પૌડેલે છે તે રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયેલા છે. હમણાં જ આપણે થોડા ટાઈમ પહેલાના એક સેશનમાં જોયું હતું કે નેપાળના નવા પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન પણ નિયુક્ત થયેલા છે. પુષ્પકમલ દાહલા છે તે તાજેતરમાં નેપાળના વડાપ્રધાન તરીકે નિયુક્ત થયેલા છે. નેપાળની જો કરન્સીની વાત કરીએ આપણે તો તે કરન્સી છે તેની નેપાળી રૂપીસ અને કેપિટલ છે કાઠમંડુ. નેપાળનું કેપિટલ કયું છે તો કે કાઠમંડુ છે. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નેક્સ્ટ. ભારત અને યુએસ, ઇન્ડિયા અને યુએસના સહયોગથી જે સ્પેસ એજન્સી છે તે બંનેની નાસા એટલે કે યુએસની સ્પેસ એજન્સી અને ઇસરો એટલે કે ભારતની સ્પેસ એજન્સી, આ બંને દ્વારા એક સંયુક્તમાં સેટેલાઇટ લોન્ચ કરવામાં આવી. તેનું નામ છે નિસાર સેટેલાઇટ. આ નિસાર સેટેલાઇટ છે તે અર્થ ઓબ્ઝર્વેશન માટેની સેટેલાઇટ છે. લો અર્થ ઓબ્ઝર્વેશન આ સેટેલાઇટ છે તે પૃથ્વીના ઓબ્ઝર્વેશન માટે, સિમ્બલ જે સેટેલાઇટ છે તે પૃથ્વીના ઓબ્ઝર્વેશન માટેની એક સેટેલાઇટ છે. તે જોઈન્ટલી નાસા અને ઇસરો દ્વારા ડેવલપ કરવામાં આવેલી. તે તાજેતરમાં બેંગલુરુ ખાતે લાવવામાં આવેલ છે, જેનું 2024માં ઇસરો દ્વારા તેને ટેસ્ટ ઓફ કરવામાં આવશે, સિમ્બલ એટલે કે તેને લોન્ચ કરવામાં આવશે. નિસાર સેટેલાઇટ જે અર્થ ઓબ્ઝર્વેશન માટેની સેટેલાઇટ છે તે. જે ઇસરો છે તે ઇસરોના જો મુખ્ય મથકની વાત કરીએ આપણે તો તે છે બેંગલુરુ, અને ઇસરોના જો ચેરપર્સનની વાત કરીએ તો એસ સોમનાથ તેના ચેરપર્સન છે. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન છે એન્થોની એલ્બેનીસ છે તે ભારતની મુલાકાતે આવેલા. તેની સાથે નરેન્દ્ર મોદી એ જે અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જે આવેલું છે ત્યાં ગાવસ્કર ટ્રોફી છે જે ક્રિકેટ સાથે એસોસિએટ છે તે રમાઈ રહી છે, તે મેચ નિહાળવા માટે બંને આવેલા, સિમ્પલ અમદાવાદમાં. તો ખાસ ધ્યાન રાખો, અહીંયા પ્રશ્ન બની શકે કે ઓસ્ટ્રેલિયાના પીએમ કોણ છે જે તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા? તો એન્થોની એલ્બેનીસ છે. ઓસ્ટ્રેલિયાનું મુખ્ય મથક છે કેનબેરા, જેને ગાવસ્કર ટ્રોફી જે અમદાવાદમાં રમાઈ રહી છે તેમાં તે બંને વિઝિટ કરવા માટે આવેલ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન પણ બહુ ઇમ્પોર્ટન્ટ. નો સ્મોકિંગ ડે. આપણે બધા જોઈએ છીએ કે ભાઈ સિગરેટ વગેરેના પેકેટ્સ ઉપર લખેલું હોય સે ડેન્જરિયસ ફોર હેલ્થ, સિમ્પલ, પરંતુ તો પણ ઘણા લોકો સ્મોક કરતા હોય છે. તેની અવેરનેસ માટે થઈને નો સ્મોકિંગ ડે 8મી માર્ચે 2023માં આ વખતમાં એટલે કે ઉજવવામાં આવ્યો. 8 માર્ચ કોઈ ફિક્સ ડેટ નથી નો સ્મોકિંગ ડેની. એકચ્યુઅલી માર્ચ મહિનાનો જે બીજો બુધવાર હોય તે દિવસે, માર્ચ મહિનાનો સેકન્ડ વેનસડે જે હોય તે દિવસે નો સ્મોકિંગ ડે છે તે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. આ વખતે જે નો સ્મોકિંગ ડે થયું તેની જો થીમની વાત કરીએ તો થીમ કઈ છે તો કે સ્ટોપિંગ સ્મોકિંગ ઇમ્પ્રુવ્સ યોર બ્રેઇન હેલ્થ. સ્ટોપિંગ સ્મોકિંગ ઇમ્પ્રુવ્સ યોર બ્રેઇન હેલ્થ તે તેની થીમ છે. વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ છે ભારતના ઇતિહાસમાં ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયન એરફોર્સની કમાન્ડર હેડ બનાવવામાં આવેલા છે મહિલાને. તે છે સાલિસ ધામી છે તે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયન એરફોર્સના કોમ્બેટ યુનિટના કમાન્ડ કરશે, સિમ્બલ. હજી સુધી એવું ક્યારેય બન્યું નથી કે કોઈ લેડીએ ઇન્ડિયન એરફોર્સની કોઈ યુનિટને, કોમ્બેટ યુનિટને કમાન્ડ કરી હોય. આ ફર્સ્ટ ટાઈમ બની રહ્યું છે. દેટ્સ વાય ઇટ્સ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. સાલિસ ધામી છે તે ઇન્ડિયન એરફોર્સની કોમ્બેટ યુનિટને કમાન્ડ કરશે. નેક્સ્ટ છે વેરી ઇમ્પોર્ટન્ટ
ત્રિપુરાના નવા મુખ્યમંત્રી, ત્રિપુરાના નવા ચીફ મિનિસ્ટર છે માણિક સાહા. માણિક સાહા છે તે ત્રિપુરાના નવા સીએમ તરીકે અપોઇન્ટ થયેલા છે. જો ત્રિપુરાના કેપિટલની વાત કરીએ તો અગરતાલા છે અને ગવર્નર છે સત્યાદેવો નારાયણ આર્ય. જે ચીફ મિનિસ્ટર છે તેની શપથવિધિ હંમેશા જે તે રાજ્યના રાજ્યપાલ એટલે કે ગવર્નર દ્વારા કરાવવામાં આવતી હોય છે. તો આ ત્રિપુરાના જે નવા મુખ્યમંત્રી છે માણિક સાહા, તેની શપથવિધિ કોના દ્વારા કરવામાં આવી? તો કે સત્યાદેવો નારાયણ આર્ય. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અગેન, જેમ હમણાં થોડી વાર પહેલા આપણે જોઈ સેટેલાઇટ, તે આપણે જોયું સિમ્પલી કે ભાઈ ભારત એટલે કે ઇન્ડિયામાંથી ઇસરો અને નાસા, યુએસમાંથી નાસા, આ બંને દ્વારા એક સંયુક્તમાં એક અર્થ ઓબ્ઝર્વેશન માટેની સેટેલાઇટ હતી નિસાર. તેમાં થોડી વાર પહેલા જોઈ તેવી જ એક સેટેલાઇટ છે ભારત અને ફ્રાન્સ દ્વારા જોઈન્ટલી ડેવલપ કરવામાં આવેલી હતી. 2011માં તેને લોન્ચ કરવામાં આવેલી હતી. તે છે મેગા ટ્રોપિક્સ 1, MT1, મેગા ટ્રોપિક્સ 1. આ જે મેગા ટ્રોપિક્સ 1 છે તે એકચ્યુઅલી 2011માં આ ઉપગ્રહ એકચ્યુઅલી અંત આવી ગયો હતો. આનો વર્કઆઉટ ફિનિશ થઈ ગયું હતું સિમ્પલી, પણ તે 2021 સુધી કાર્યરત રહી અને હવે તે ડીકમિશન કરવામાં આવશે. એટલે કે તેને હવે એન્ડ થઈ ગયું છે. હવે એનો કાટમાળ છે તે પૃથ્વી તરફ પાછો આવી રહ્યો છે. તો તેની રિસ્પોન્સિબિલિટી ઇસરોએ લીધી છે તાજેતરમાં. અને આનો જે ભંગાર છે તે પેસિફિક ઓશિયનમાં, પેસિફિક સમુદ્ર છે તેમાં પડશે તેવી શક્યતા છે. નેક્સ્ટ છે વેરી ઇમ્પોર્ટન્ટ, ઇન્ડિયન નેવીની લાર્જેસ્ટ વોરગેમ સેટ એક્સરસાઇઝ છે ટ્રોપેક્સ. તે તાજેતરમાં થઈ. હમણાં પૂછી શકે કે ભારતીય નેવીની સૌથી મોટી સંયુક્ત યુદ્ધ કવાયત કઈ છે? તો એ છે ટ્રોપેક્સ 23. આ ટ્રોપેક્સ 23 છે તે તાજેતરમાં અરબી સમુદ્રમાં આયોજિત થયેલી છે. તેની સાથે ત્યાં બીજી બે એક્સરસાઇઝ પણ હતી, XC વિગિલ અને એમ્ફેક્સ અને XC વિગિલ પણ હતી. આ 4 મહિના થયા આ કવાયત ચાલુ હતી, જે તાજેતરમાં પૂર્ણ થયેલી છે. એટલે ન્યૂઝમાં છે, એટલે બની શકે તમારા એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે. ભાઈ ટ્રોપેક્સ 23 તે ઇન્ડિયન નેવીની લાર્જેસ્ટ વોરગેમ યુદ્ધ અભ્યાસ છે, તે ખાસ ધ્યાન રાખી શકો. વેરી ઇમ્પોર્ટન્ટ, ભારતે તાજેતરમાં એક એલિયાન્સ બનાવવાની એક ઘોષણા કરી છે. તે છે ઇન્ટરનેશનલ બિગ કેટ એલિયાન્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ, IBCA શું છે સિમ્પલ? તો IBCA ઇન્ટરનેશનલ બિગ કેટ એલિયાન્સ છે. આ એલિયાન્સની અંતર્ગત દર વર્ષે ભારત $100 મિલિયનનું રોકાણ કરશે. આ એલિયાન્સનો પર્પસ શું છે સમજો. તો કે આ એલિયાન્સનો પર્પસ છે, એટલે કે આ એલિયાન્સ એટલે શું થયું? તો કે એક સંગઠનની રચના કરવામાં આવેલી છે. આ સંગઠનની અંતર્ગત જે લાર્જ કેટ હોય સિમ્બલ, બિગ કેટ સિમ્બલ, તે બિગ કેટને બચાવવા માટે અને એની ટેક કેર કરવા માટેનો ઇન્ટેન્શન છે. તે બિગ કેટમાં કેનો સમાવેશ થાય છે? તો કે વાઘ છે, સિંહ છે, ચિત્તા છે, સ્નો લેપર્ડ, પુમા છે, જગુઆર છે વગેરેનો સમાવેશ કરવામાં આવે છે સિમ્બલ તેની અંદર. અને તેની સારી એવી એની માવજત થઈ શકે, તેની એક બચાવ થઈ શકે તેનો, તેટલા માટે થઈને ભારતે આનો ઇન્ટેન્શન લીધો છે. આમાં 97 જેટલા કન્ટ્રી છે તેને રસ દાખવેલો છે કે ના ભાઈ આ કરવું જોઈએ સિમ્પલ. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક છે. જેમાંની પહેલા ઇન્ટરનેશનલ સોલાર એલિયન્સ પણ ભારત અને ફ્રાન્સ દ્વારા ફાઉન્ડ કરવામાં આવેલો હતો. એવી રીતે IBCA એટલે કે ઇન્ટરનેશનલ બિગ કેટ એલિયન્સ છે તે પણ ભારત દ્વારા ફાઉન્ડ કરવામાં આવેલ છે તાજેતરમાં 2023માં. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ છે, એમ કહેવામાં આવે છે અત્યારે તાજેતરમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એટલે કે NSO દ્વારા એક ડેટા ડિક્લેર કરવામાં આવ્યો. જેમાં જે ડેટા મુજબ એમ કહેવાય છે કે 2014-15 કરતા હાલમાં ભારતની માથાદીઠ જે આવક છે તે બમણી થઈ છે. જે 2014-15માં જે માથાદીઠ આવક છે તે 86,647 હતી રફલી, તે અત્યારે 1,72,000 છે. એટલે કે 99% જેટલો ઇન્ક્રીમેન્ટ થયો છે માથાદીઠ આવકમાં. જો ફુગાવા આધારિત એટલે કે ઇન્ફ્લેશન બેઝ ઉપર જો જોવામાં આવે તો 72,805 હતી 2014-15માં, જેમાં વધારો થઈને 98,118 થઈ હોય તે અત્યારે ડેટા ડિક્લેર કરવામાં આવ્યો છે NSO દ્વારા. તો આ ખાસ ધ્યાન રાખજો. ઇન્ફ્લેશન બેઝ અને જનરલ આ બેમાં ફરક શું છે? તો કે જે ભાવ વધારો જે થઈ રહ્યો છે તેને આધારિત આપણે જોવા જઈએ તો માથાદીઠ આવક એટલે લોકોની આવક તો વધી છે,
પણ જે રીતે ઇન્ફ્લેશન રેટ વધી રહ્યો છે તે માત્રામાં માથાદીઠ આવકનો અસર જાજી જોવા મળે તેવું દેખાતું નથી. તમે ફરક ક્લિયર કટ જોઈ શકો છો કે જે ક્લિયરલી પહેલા જે ઇન્ફ્લેશન વગર જે ચોખ્ખી આવક હતી તે 86,647 છે તે બમણી થતા 1,72,000 થઈ છે સિમ્પલ, પરંતુ ઇન્ફ્લેશન સાથે 72,805 થી ફક્ત 98,118 જેટલી જ વધી છે, એટલે જાજો ફરક જોવા મળતો નથી. પણ સ્ટીલ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા ભારતને 5મી લાર્જેસ્ટ અર્થવ્યવસ્થા, 5th લાર્જેસ્ટ ઇકોનોમી તરીકે જાહેર કરેલું છે. તો અત્યારે ભારત યુએસ, ચીન, જાપાન અને જર્મની પછી 5મી સૌથી મોટી ઇકોનોમિક વ્યવસ્થા ધરાવે છે. મણિપુરમાં તાજેતરમાં યોસાંગ ઉત્સવ છે મણિપુરનો એક ટ્રેડિશનલ ઉત્સવ. તે યોસાંગ ઉત્સવ ક્યાંનો છે તો કે મણિપુરનો. વેરી ઇમ્પોર્ટન્ટ, ઇન્ડિયા સ્ટ્રગલ ફોર ઇન્ડિપેન્ડન્સ ગાંધીયન એરા. આ એક પુસ્તક છે જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. પી જ્યોતિમણી છે તેને આ લોન્ચ કરેલું પુસ્તક છે. તે પુસ્તક લખેલું છે પી જ્યોતિમણીએ. તે કેના દ્વારા રિલીઝ કરવામાં આવ્યું તો કે રામ સુબ્રમણ્યમે આ બુક છે તે રિલીઝ કરવામાં આવ્યું. ઇન્ડિયા સ્ટ્રગલ ફોર ઇન્ડિપેન્ડન્સ ગાંધીયન એરા. તો આ બુક રિલીઝ કરવામાં આવ્યું કેના દ્વારા? રામ સુબ્રમણ્યમ દ્વારા, અને ઓથર્ડ કરવામાં આવ્યું છે જ્યોતિમણી દ્વારા. તો આ આપણે 10th માર્ચની જે ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ છે તે આપણે ડિસ્કસ કરી, જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ મહત્વની હોય. તે વ્યવસ્થિત રીતે તેની નોટ્સ બનાવી અને રેકોર્ડ કરો, જેથી કરીને આવનારી એક્ઝામની અંદર તમને આનો સારો એવો બેનિફિટ મળી શકે. થેન્ક યુ.